નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું સંસ્કૃતનું દ્વિતીય સત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે લઈને આવ્યા। આ મોડલ પેપર આપને ખૂબ જ ઉપયોગી થવાનું છે આવનારી પરીક્ષામાં। તો સંસ્કૃતનું પેપર સોલ્યુશનમાં કઈ પ્રકારની પેપર સ્ટાઇલ છે અને પેપર સ્ટાઇલ પ્રમાણે સંપૂર્ણ આપણે લેખિતમાં સોલ્યુશન કરેલું છે, આપ જોઈ શકો છો। કુલ 80 ગુણનું પેપર રહેવાનું છે। પહેલા પ્રશ્નમાં તમારે છે પેરેગ્રાફ પૂછવાના છે, જે તમે જોઈ શકો છો 12 ગુણના છે, જેમાં તમારે લખવાનું છે ગદ્ય ખંડનું માતૃભાષામાં અનુવાદ કરો। જેમાં તમે અહીં જોઈ શકો છો કે ભાવેશ કહે છે, તો અહીંયા તમારે જેવી રીતના આપવામાં આવેલું છે એવી જ રીતના નીચે લખવાનું છે કે ભાવેશ તરી શીઘ્ર દદાતું, તો અહીંયા તમારે સીધું ગુજરાતી કરવાનું છે, ભાવેશ તો ઝડપથી આપો। પછી ચેતના કહે છે સ્વીકારો તું લવણમ આવશ્યકમ વા, તો અહીંયા લખવાનું છે ચેતના સ્વીકાર કરો, બરાબર, મીઠું પણ જરૂરી છે। પછી ભાવેશ કહે છે આમ દદાતું કિંચિત તક્રમ અપી આવશ્યકમ, તો ભાવેશ કહે છે હા આપો થોડી છાશ પણ જરૂરી છે। ત્યારબાદ ચેતના કહે છે સ્વીકારો તું એવમ મોદકમ અપી સ્વીકારો તું, એટલે ચેતના કહે છે સ્વીકારો, બરાબર, અને લાડવો પણ સ્વીકારો। એના પછી બીજું છે જે 4 ગુણનું ભાષાંતર છે કે માર્ગે બક અસ્તિ બકહ દ્રષ્ટવા ઊંટ વદતી, તેનો જવાબ આપણે લખીશું રસ્તામાં એક બગલો મળે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોક વાંકી છે, બગલો ઊંટ તરફ જોતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ભાષાંતર હતા। ત્યારબાદ જોઈએ કે નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લખવાનું છે, જોઈને એના 4 ગુણ તમને મળવાના છે। 4 ગુણ જો તમે ઉપરની હેડિંગમાં એટલે કે ઉપરની લીટીએ અહીંયા તમે જે છે એ લખશો તો તમને સંપૂર્ણ માર્ક મળવાના છે, યાદ રાખજો, બરાબર। તો આ ઉપરની લીટી છે એને અડાડીને ટચ કરીને લખવાનું છે સારા અક્ષરે। પ્રશ્ન નંબર 2 જોઈએ, જેના 8 ગુણ છે। પ્રશ્ન 2 નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરો। અનુવાદ કરો એટલે ગુજરાતીમાં તમારે લખવાનું છે મિત્રો। જો એમાં પૂર્વ દિશાએ રક્ષતી કાલિકા, બરાબર, વસ્તી કૃષ્ણ પશ્ચિમ દિશાયા ઉત્તર દિશાએ રક્ષતી અંબા અને કુંતેશ્વર તું દક્ષિણ ધામ, તો એનું ગુજરાતી આપણે અહીંયા કરવાનું છે। ભાષાંતર એટલે ગુજરાતીમાં લખવાનું છે કે કાલિકા માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે, કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે અને અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને કુંતેશ્વર છે એ દક્ષિણ ધામમાં છે। ચાલો એના પછી બીજું છે કસ્તુરી જાય તે કસ્માત કો હંતી કર્ણાકુલમ કી કુરિયાત કાતર યુદ્ધે માર્ગ મૃગાત સિંહ પલાયનમ, તો કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે, કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે અને કાયર માણસો છે યુદ્ધમાં શું કરે છે, મૃગ સિંહ પલાયનમ। આ ત્રણેયના જવાબ છે। તો આવી રીતના તમે ભાષાંતર કરી શકો। નેક્સ્ટ તમને જે બ પૂછવાનો છે, બરાબર, તો એમાં નીચે આપેલા શ્લોકને પૂર્ણ કરવાના છે, એટલે શ્લોક વિદ્યાર્થી મિત્રો તમારે પાકા જ કરી નાખવાના। શું કરવાના છે? પાકા। શ્લોક તમે જેટલા પાકા કરી નાખશો એટલા, બરાબર, અહીંયા આપેલા શ્લોક છે પાકા કરી નાખજો। મોસ્ટ આઈએમપી રહેવાના છે તમારા માટે, અને પૂછાઈ પણ જાય તો તમારે પરીક્ષાની અંદર જામો થઈ જાય। ચાલો, પહેલું છે નમંતી ફલીનો, તો તમારે જો આ રીતના લખવાનું છે નમંતી બલીનો નમંતી ગુણીનો જનહ શુષ્કાસ્ક વૃક્ષ, બરાબર, પછી મૂર્ખશ્ચ ન નમંતી કદાચન, તો આખો શ્લોક થયો। હવે ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિમ, બરાબર, આજે શક્તિ પરાક્રમમ ષડયત વર્તતે દેવ સહાય કૃતે। ત્યારબાદ છે અથવા, તમને એક અથવામાં પણ પૂછશે, એટલે 2 માંથી, એટલે કે આ જો નું પહેલો આવડે તો ફરજિયાત જ લખવાનો છે, બીજો નું આવડે તો બીજાના અર્થમાં બીજો તમને પૂછવાનો છે કે દ્રષ્ટિપૂત નશ્યત પાદમ વસ્ત્રપૂત પીબત જલમ શાસ્ત્રપૂત વદિત વાણી, બરાબર, મન પૂત સમારેત, તો આ તમારો શ્લોક થયો। ત્યારબાદ કમાં 2 માર્કનું પૂછવાનું છે, 2 માર્ક, એટલે આનો 1 જ માર્ક તમને મળવાનો છે। શું છે? તો કે તમારે ધાતુના ક્રિયાપદમાં ફેરવવાના છે। જેમ કે ખાદ છે તો ખાદંતી, કોઈ પણ તમે ખાદતી, ખાદંતી, બરાબર, ગમે તે લખી શકો। વદ ઉપરથી વદંતી, તો આવી રીતના કોઈ પણ ધાતુ રૂપમાં તમે ફેરવી શકો। પ્રશ્ન નંબર 3 છે કે નીચે દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનું છે। 16 ગુણ છે, એટલે 16 માર્ક્સના તમારે વિકલ્પો જ માત્ર પૂછાવાના છે અને 16 તમને રોકડા મળી જવાના છે। પહેલો વિકલ્પ જોઈએ મિત્રો કે એની અંદર કયું છે કે ધન્યા ગુર્જરી
ધરા કેન રક્ષિતા, તો એમાં જવાબ આવશે તમારો સી, બરાબર, દેવીને રક્ષિતા, એટલે કે આપણી ગુજરાતની ધરતી શેના વડે રક્ષાયેલી છે? દેવો વડે રક્ષાયેલી છે. બીજો છે બક મનુષ્ય વાણી વક્તું ન શકનોથી, આ વિધાન સાચું છે ખોટું છે? તો બીજામાં આવશે સી, ખોટું છે, બરાબર. કારણ કે ત્યારબાદ છે ત્રીજું, કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે? ઓપ્શન ડી છે શ્રદ્ધાવાળો, એટલે કે આત્મવિશ્વાસવાળો જે વ્યક્તિ હોય છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, બરાબર. ત્યારબાદ છે એના પછી ચોથું છે કે વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠ અનુસાર આ શાનો યુગ છે? તો વિજ્ઞાનના ચમત્કારના આધ્યાય મુજબ જોઈએ તો અત્યારે હાલ વિજ્ઞાનનો યુગ ચાલી રહ્યો છે. પાંચમો છે કે લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીવે છે? તો બધાને ખબર છે કે આજકાલ લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે, એટલે ઓપ્શન એ તમારો જવાબ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર. ખાસ કરીને વિડીયોને લાઈક કરો, બરાબર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી. ચાલો, જેથી કરીને તમને વિડીયો મળતા રહેશે. નેક્સ્ટ જોઈએ કે ગુર્જરી ધરા કીદસ્ય વર્તતે? ઓપ્શન સી તમારો જવાબ રહેવાનું છે ગૌરવશાલીની. મોસ્ટ આઈએમપી વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે. દક્ષિણ ધામની કહ દેવ રક્ષિતા, દક્ષિણ ધામમાં કયા દેવ? આપણે શ્લોકમાં આગળ જ જોયું તો ઘણા જવાબ અંદર જ હશે, તો આ ખાસ યાદ રાખવાનું છે. કુંતેશ્વર તું દક્ષિણ ધામ, એટલે કુંતેશ્વર જવાબ આવશે. આઠમો છે કોની એકાગ્રતા પ્રચલિત છે? કોની એકાગ્રતા પ્રચલિત છે? તો ઓપ્શન ડી બગલાની એકાગ્રતા પ્રચલિત છે. સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે? તો જવાબ લખવાનો છે એ તમારા સંકટ સમયે, એટલે કે તમારું સંકટ આવી પડે, તમે મુશ્કેલીમાં મુકાવાનો જો તો જે મિત્ર તમારી મદદ કરે એ તમારો સાચો મિત્ર ગણાશે. દસમું છે ખાલી જગ્યા તાપ હરતી, ઓપ્શન તમારો જવાબ આવશે એ પંખો છે એ, બરાબર, તાપ છે એને ઓછો કરે છે. એના પછી 11 છે કોણ રણ પ્રદેશનો રાજા છે? બધાને ખબર છે રણ પ્રદેશનો રાજામાં માત્ર એક ઊંટ જ ચાલે, બીજું કોઈ ચાલે નહીં. 12મો છે કે કા જાત માત્ર વિનશ્યતી, છોટી કા, બરાબર, ચપટી આપણે જેને કહીએ છીએ એ જન્મતાની સાથે મૃત્યુ પામે છે. 13મો છે લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે? ઓપ્શન ડી મોબાઈલ વડે કરે છે. 14મો છે પૃથ્વી પર કયા 3 રત્નો છે? જન્મ મલ્લમ સુભાષિતમ, તો તમને ખબર જ હશે બી ઓપ્શન જળ, અન્ન અને સુભાષિત. 15મો પ્રશ્ન છે ધર્મનું પહેલું સાધન કયું છે? તો પહેલું છે શરીર. આપણું શરીર સાચું હશે તો આપણે બધું જ કાર્ય કરી શકીએ, કોઈ પણ, એટલે ધર્મ પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ છીએ. 16મો તમે જુઓ છો કે શબ્દ જૂથમાં અલગ પડતો શબ્દ તારવાનો છે. તો જે રોટીકામ છે, મોદકમ છે, દાલમ અને સાટીકામ, તો તમે જોઈશો આ બધી ખાવાની વાનગીઓ છે, બરાબર, 3 જ્યારે આ સાટીકામ એટલે સાડી થાય, બરાબર, એ ખાવાની વાનગી નથી, બરાબર, તો વસ્ત્ર છે. ચાલો, એના પછી છે ચોથો અ, બરાબર, 4 ગુણનો પ્રશ્ન છે ચોથાની અંદર, એટલે કે નવો પ્રશ્ન નવા પાને લખવાનો હોય, પણ તમારે આની અંદર પેપર લખવાનું છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો જોઈએ. પહેલું છે ખાલી જગ્યા ઇતિહાસો વિશાલ, અને ખાસ કરીને આ વિદ્યાર્થી મિત્રો આના ઉપર મહેનત કરજો, આમાં કોઈ ઓપ્શન તમને મળવાના નથી, એટલે ખાસ કરીને આમાં મહેનત કરજો. સાબરમતીઓ, એટલે જે નવનીતના પેપર આપવાના હોય, નવનીત કંપનીના પેપર હોય ને, નવનીતના, બરાબર, ખાસ કરીને યાદ રાખવાનું છે. નવનીતના પેપર આવતા હોય તો આવા પેપર તમારે આવશે. પછી જે ગવર્મેન્ટમાં છે એને આ પેપર નહીં આવે, બરાબર, એમને બીજા પ્રકારના પેપર આવશે. આપણે એના પણ વિડીયો આપણે આગળ મૂકવાના છે. ત્યારબાદ છે બીજો છે વ્યંજનમ ખાલી જગ્યા કરોતી તાપમ હરતી, તો બ્રહ્મણમ, બરાબર, એટલે પંખો ફરે તો એ તાપને હરે છે. એના પછી શાસ્ત્ર પૂતા વધે તવાણી, એટલે વધે ત કરી જ નાખવાનો ખોડો ત વાર, બરાબર. પછી અયોગ્ય પુરુષ નાસ્તિ યોજકમ તત્ર દુર્લભમ યોજકમ, બરાબર આવશે જવાબ. ચાલો, એના પછી છે નીચેના વિધાનોનો સાચો વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે. મિત્રો, તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે, આ વિધાન એકદમ ખોટું છે, બકવાટ કરે છે મોહ હોવાથી ના. પછી કૃષ્ણ દ્વારકાધીશ વર્તતે, જે કૃષ્ણ ભગવાન છે એ દ્વારકાધીશ છે, બરાબર. તો તમારે આમાં મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ વિધાન સાચું આવે છે કે ખોટું. મને તો ખબર છે બધા, કારણ કે ગુજરાતમાં પ્રખ્યાત છે કૃષ્ણ ભગવાન, તો કૃષ્ણ ભગવાન છે એ શું દ્વારકાધીશ છે
કે નહીં એ તમારે કહેવાનું છે મને। ચાલો એના પછી ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે, આ વિધાન સાચું છે। એના મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતિ, તો આ વિધાન ખોટું। મનોરથે કાર્યાણી સિદ્ધ્યંતિ, મનોરથે ક્યારેય એટલે મનથી તમે વિચાર કરવાથી કાર્ય ક્યારેય સિદ્ધ થતા નથી, બરાબર। એટલે એટલા માટે એનું ખોટું જવાબ આવશે, બરાબર, નહીં તો સાચો આવે। ચાલો ક છે, નીચેના સંસ્કૃત શબ્દ સાચો અર્થ સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે। 4 ગુણ છે તમને મળવાના છે અને 4 અહીંયા તો માર્જારી એટલે બિલાડી કે માંજેલી, તો બિલાડી થશે, બરાબર। પછી સંગણકમ, સંગણકમ એટલે શું થાય, કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર, તો કોમ્પ્યુટર થશે। ત્રીજું છે લભતે એટલે પકડે છે કે પ્રાપ્ત કરે છે, તો કે પ્રાપ્ત કરે છે। મેળવું, લભતે એટલે મેળવું થાય, બરાબર। યોજક એટલે જાડીઓ કે જોડનાર, તો કે જોડનાર। ચાલો એના પછી પ્રશ્ન છે જે પણ 4 ગુણનો છે। શું છે પ્રશ્ન જોઈએ કે નીચેના સંસ્કૃત શબ્દોનો સાચો સમાનાર્થી તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે। તમારા 4 ગુણ મળવા પાત્ર છે। પહેલું છે કરી, કરી એટલે શું થાય, તો કરી એટલે ગજ અથવા હાથી થાય। શું થાય, ગજ એટલે હાથી, બરાબર। પછી સ્ત્રી એટલે નારી કે સ્ત્રીનામ, તો કે નારી આવશે। એના પછી આવશે ધરા, ભૂમિ કે વસુધા કે ધાત્રી, તો કે ભૂમિ અને વસુધા બંને ધરતીના સમાનાર્થી છે। એના પછી સિંહ, તો સાવજ કે મૃગાધિપતિ, તો કે મૃગાધિપતિ આવશે। સાવજ એ ગુજરાતી શબ્દ છે મિત્રો, આપણે સંસ્કૃત છે અહીંયા, એટલે આપણે સાવજ સંસ્કૃતમાં ક્યારેય કહેવાતું નથી। મૃગાધિ આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે કે વિમાને કેન માર્ગે ચલતી, વિમાન આકાશ માર્ગે ચલતી, બરાબર। બધાના 2 માર્ગ છે। દેવસ્ય સહાય કહ લભતે, તો કે યસ્મિન ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિમ, બરાબર, શક્તિ પરાક્રમ ચ વર્તતે તવ દેવ સહાય લભતે। ચાલો ત્રીજું છે, અને આ પણ આપણે આગળના શ્લોકમાં આવી ગયું છે। ચેતના ભોજન વિશે કી વદતી, ચેતના ભોજન વિશે વદતી કે યદ ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ। પછી ચોથું છે કા ગૌરવશાળી અસ્તિ, તો કે માતા ગુજરી ગૌરવશાળીની અસ્તિ। ઉટ્ર સ્વભાવેન કીદસ્ય અસ્તિ, કે ઉટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ। ચાલો પ્રશ્ન છે કે નીચેના સંસ્કૃત ભાવાર્થ 5 ગુજરાતી વાક્યો તમારે રજૂ કરવાના છે। તો 5 વાક્ય તમે એ ભાવાર્થમાં લખી શકો। પહેલાં આપણે એનું અનુવાદ કરીએ કે સંઘે શક્તિ કલયુગ, એ તો એનું લખે કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે। ભાવાર્થ લખીશું કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠન શક્તિ જરૂરી પડે છે। કોઈ પણ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તે તારી સફળતા આપણને મળે છે। ત્યારબાદ છે બીજું કે શરીર માધ્યમ ખલું ધર્મ સમાધાન, તો એમાં લખવાનું છે ખરેખર શરીરમાં ધર્મનું પહેલું સાધન છે। શરીર એ શું છે, ધર્મનું પહેલું સાધન છે। ભાવાર્થ લખીશું કે આ પંક્તિમાં શરીરનું સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવ્યું છે કે પહેલાં સુખ તે જાતે નર્યા। શરીર એ આત્માનું મંદિર છે। શરીર વડે જ પરમાત્મા પ્રાપ્ત કરી શકાય છે। આ ફરજ એટલે ધર્મ અને ધર્મનું પાલન સરની જરૂર પડે છે। તો વિદ્યાર્થી મિત્રો એના પછી આવશે નેક્સ્ટ પેજમાં બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, એનું અનુવાદ કરીશું કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે। ભાવાર્થ લખીશું કે બુદ્ધિવાન માણસ કઠિનમાં કઠિન કામ છે એ સહેલાઈથી કરી શકે છે। જે બળની જરૂર પડતી નથી, માત્ર બળવાન વ્યક્તિ કરતાં બુદ્ધિ એટલે કે સૂઝબૂઝથી યોગ્ય રીતે કામ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો આ પેપર સોલ્યુશન તમને કેવું લાગ્યું તમને જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને આ પેપર સોલ્યુશનથી તમને પરીક્ષામાં શું ફાયદો થશે કે નહીં એ પણ જણાવજો। અને જો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયા તો ભાઈ બલ્લે થઈ જવાની છે। તો ખાસ કરીને આ આપણી IMP એજ્યુકેશન ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને આવા વિડીયો મોસ્ટ IMP મળતા રહે।